હાલો મિત્રો, તો કેમ છે? મજામાં? તો તમે બધા મજામાં છે? અમે આજે આવ્યા છે પરબધામ, અને પરબધામની અંદર છે આપણે કૃષિ મેળો. કૃષિ મેળામાં આપણે રાઉન્ડ મારતા મારતા અત્યારે પૂગ્યા છે આપણે દેવદીપ થ્રેસર, અને ભાઈને આપણે પૂછીએ કે આ થ્રેસરની અંદર શું શું ખાસિયત છે. તો આ થ્રેસરની અંદર બીજા થ્રેસરથી કે અમારે એ સાઈડ ડબ્બો કે હા બરોબર, તો આ ડબ્બામાં બીજા ડબ્બાથી આમાં શું શું આપણે બીજા ડબ્બાની વાત કરીએ એના કરતા આપણામાં જે ઓપલર છે એ મોટું છે, 4 ફૂટનું ઓપલર આવે છે. ને જે આ ટોકરી કહીએ આપણે જે પાથરા નાખવાની, એ આપણે બધી કંપની કરતા મોટી બનાવેલી છે, જેથી કરીને વિસ્તારમાં પાથરા મોટા હોય તો એમાં કોઈ આપણને ઇસ્યુ ન આવે. અને બીજું આગળ કે આપણે કઈ પાછળ કાંધું વધારે નીકળતું હોય ને કાંધામાં આપણે હે ને બધી કંપની કરતા સિસ્ટમ અલગ આપેલી છે. એ આવો તમને બતાવું. જો બીજી કંપનીમાં આપણે અહીંયા પતરું આપે છે ખાલી, અને આપણે અહીંયા વિશાળ સ્પેસ આપેલો છે, જેથી કરીને આમાં આપણે પાલામાં જે દોડવા જવાની સમસ્યા હતી એ આમાં નહીં થાય. આમાં નહીં થાય. ને આમાં આપણે જેટલું જોઈએ એટલું આપણે કાંધું લેવડાવી શકીએ છીએ. ને આમાં આપણે એવું લાગે વધારે લેવડાવવું છે તો આપણે પતરું સ્લાઇડિંગ આપેલું છે, એ આપણે જરૂરિયાત મુજબ આપણે ઉપર નીચે કરી શકીએ છીએ. અને બીજી શું શું ખાસિયત છે? બીજી ખાસિયતની વાત કરીએ તો આપણે જે ઓલી કાંધાનું એલિવેટર છે એ આપણે અલગ પ્રકારનું બનાવેલું છે. એ તમને ચાલો ઓલી બાજુ બતાવો. આપણે કાંધાનું જે એલિવેટર છે આપણે બીજી કંપની કરતા મોટું બનાવેલું છે, જેથી કરીને ક્યારેક વધારે કાંધો આવી જાય તો પણ અહીંયા ફસાવાનો કે કોઈ ચાન્સ નહીં. ને બીજી વાત કરીએ કાંધાની, તો આપણે છે ને બધી કંપની નીચે કાંધો આપે છે, આપણે ઉપર થી નાખેલું છે. એનો બેનિફિટ એ મળે કે આગળ જે પાથરા નાખવામાં જે એનો પાઇપ નડતો આમાં સમસ્યા બિલકુલ નહીં મળે. ને બીજી વાત કરીએ તો આપણે જે સાફ્ટિંગ વાપરેલી છે, જે મેન સાફ્ટિંગ કહીએ આપણે એને, એ હેવી ડ્યુટી વાપરેલી છે 63 mm ની, જે બીજી કંપનીઓ કરતા મોટી છે, જેથી કરીને તૂટ ભાંગનો કોઈ ઇશ્યુ નહીં. ને લોડ વ્હીલ ની વાત કરીએ તો 80 કિલોના બંને બાજુ લોડ વ્હીલ આપેલા છે, જેથી કરીને ક્યારેક લીલો પાથરો આવી જાય તો ટ્રેક્ટર દબાવવાની જે સમસ્યા રહેતી હતી બિલકુલ દૂર થઈ. અને આમાં કઈ કઈ વસ્તુ, કઈ કઈ કઠોળ નીકળે? આમાં આપણે મગફળી અને કઠોળ પાક ની વાત કરીએ તો ચણા, તુવેર, મગ, અડદ, સોયાબીન બધા જેવા વગેરે પાકો કાઢી શકીએ છીએ. તો મિત્રો, તમે જેમ ભાઈએ જણાવ્યું એમ આ દેવદીપ થ્રેસરની એટલી ખાસિયત છે. અને તમારે જો વધારે કંઈ કોન્ટેક્ટ કરવો હોય અને તમને આપણે બીજી એક વાત રહી ગઈ હતી કે સબસિડી કે લોન કે એવું કંઈ, આપણે છે ને આ સરકાર માન્ય સબસિડી પાત્ર મશીન છે. આપણે 2.5 લાખ સુધીની આમાં ગવર્મેન્ટ માન્ય સબસિડી છે. અને લોન સુવિધા પણ જે ખેડૂતોને લોન લેવી છે તો એની પણ બેંક દ્વારા લોન પણ થઈ શકશે. તો ખેડૂત મિત્રો, જો તમારે પણ લેવાની ઈચ્છા હોય તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો. જય માતાજી.